પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ કસક અને જાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે શાળાના નાના બાળકો તેમજ તેમના માતા પિતાને અનોખો અનુભવ મળે તે માટે રાસ રંગરાત્રી બિફોર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ કસકના આચાર્ય હિરલબેન પટેલ, જાડેશ્વરના આચાર્ય હેમલતાબા રાઉલજી તેમજ જજ તરીકે આકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 160થી વધુ નાના ભૂલકાઓએ પોતાના માતા પિતા તથા પરિવારજનો સાથે અંબાની આરાધના કરી અને પરંપરાગત ગરબે ઘૂમ્યા હતા। નવરાત્રી શરૂ થાય તે પહેલાની સાંજને બાળકો તથા પરિવારો માટે ખાસ બનાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત તહેવારો પ્રત્યે ઉત્સાહ સાથે જોડાણ વધે। દેવી અંબા શક્તિ, ભક્તિ અને સદ્ગુણનું પ્રતીક છે। નવરાત્રી પૂર્વે તેમની આરાધના કરીને નવા આરંભ માટે શક્તિ, સદબુદ્ધિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તેવો શ્રદ્ધાળુઓનો વિશ્વાસ છે। મારું નામ હેમલતા રાહુલજી છે અને હું પોદાર જમ્બો કિડ્સ જાડેશ્વરની હેડ મિસ્ટ્રેસ છું અને અમે દર વર્ષે રાત્રિ બિફોર નવરાત્રિ માટે તૈયારીઓ કરીએ છીએ અને બાળકોના સર્વાંગી વિકાસ થાય, બાળકોને ગુજરાતનું જે આપણે કલ્ચર આપીએ છીએ તો એના માટે આપણે પ્રી નવરાત્રિ સેલિબ્રેશન કરીએ છીએ। તો આ વખતે આપણે એ જ કર્યું છે અને વાલીઓનો ખૂબ બહોળા પ્રમાણમાં એમનો પ્રતિસાદ મળ્યો છે, તો તેને લઈને આપણે વાલીઓનો એક હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આ જ ગુજરાતનું જે જીવંત કલ્ચર છે